આજરોજ તારીખ 30 ઓગસ્ટના રોજ તળાજા ખાતે એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમ માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર લોકસભાના સાંસદ શ્રીમતી નેમુબેન બાંભણિયાજીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ શ્રીની ગ્રાન્ટમાંથી તળાજાના નગરજનોને આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારા માટે ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સનું માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મતી નેમુબેન બાંભણિયાના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ લોકાર્પણ કાર્યક્રમ અવસરે તળાજા શહેરમાં રહેતા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રી, તળાજા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ દરેક મોરચાના હોદ્દેદારશ્રીઓ, તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તથા તળાજા શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવામાં આવી હતી। મંત્રી શ્રી નેમુબેન બાંભણિયા સાહેબ, તળાજા વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાહેબ, તાલુકા અને નગરપાલિકાના માન્ય પ્રમુખશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના ખૂબ લાંબા સમયથી તો માંગ હતી એક સારી અને ટેકનોલોજી સભર એક એમ્બ્યુલન્સ મળે, અને બેન જ્યારે સાંસદ બેન સરસ મજાની સારી મોટી એમ્બ્યુલન્સ તમે આપો। પતાભાઈ